सबसे पहले अल-फातिहा अला नबील करीम सय्यद आलम अल्लाहुम्मा सल्लि व सल्लिम व बारिक अला सय्यिदिना मुहम्मदिन व सय्यिदिना मौलाना मुहम्मद व अला आलि सय्यिदिना व सय्यिदिना व सय्यिदिना मौलाना मुहम्मद बिस्मिल्लाहिर रहमानिर रहीम रब्बना आतिना फिद दुनिया हसनतन व क़ीम अल्लाहुम्मा इहदिना सिरातल मुस्तक़ीम अल्लाहुम्मा इहदिना सिरातल मुस्तक़ीम अल्लाहुम्मा रज़क़ना फिद दुनिया ज़ियारतना सय्यिदिना मुहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम व फिल आखिरतहु व लिक़ाहु व शफ़ाअतहु या रसूलल्लाह व मलाइकतहु युसल्लूना अलन नबी या अय्युहल्लज़ीना आमनू सल्लु अलैहि व सल्लिमू तस्लीमा तमाम लोग महफिल तारीफ करते हैं आहिस्ता આજે અંતરે માંડલ શરીફની આ ગંજ પીર દરગાહ કબ્રસ્તાનની અંદર આરામ ફરમાવતા પાટણવાળા બાબા સાહેબ કે જેમનું નામ પીરે તરીકત હઝરત સૈયદના શાહ ખ્વાજા મોહમ્મદ ઉમર ચિશ્તી નિઝામી ખ્વાજા ગમઝુદા નવાઝ ચિશ્તી રહમતુલ્લાહ તાલા અલૈના નામથી ઓળખાય છે. સિલસિલાએ ચિશ્તિયા એટલે કે સૂફી ચિશ્તી વિચારધારાના પ્રણેતા એવા ભારત વર્ષના સૂફી સંત ખ્વાજા મોઇનુદ્દીન ચિશ્તી અજમેર શરીફના ગાદીપતિ
ગાદી નશીન તરીકે એ બિરાજતા. મૂળ મકામ એમનું પાટણ, ઉત્તર ગુજરાત, પણ એમનું ઇન્તેકાલ થતાં, અવસાન થતાં એમની ઈચ્છા અનુસાર આ જગ્યાએ એમને રાખવામાં આવ્યા અને એમના ચાહક વર્ગ તરફથી આ દરગાહનું બાંધકામ કરવામાં આવ્યું. આજે 26 વર્ષ થઈ ગયા એમને ઇન્તેકાલને. આ 26મો વાર્ષિક ઉર્સ છે, મેળો છે, જે ચિશ્તિયા સંપ્રદાય સિલસિલાની સૂફી વિચારધારા પ્રમાણે એની પ્રણાલિકાઓ, એના રિવાજોના હિસાબે મનાવવામાં આવે છે, જેની અંદર ખાસ કરીને કોઈપણ નાત, જાત, ધર્મ, ભાષા, સંપ્રદાયનો ભેદભાવ રાખવામાં આવતો નથી. તમામ ધર્મના લોકો અહીં હાજરી આપે છે અને એમની સાથે મોહબ્બત રાખે છે. આ ઉર્સની અંદર, આ મેળામાં ખાસ વાત એ હોય છે કે જેની અંદર સૂફી પ્રણાલિકા મુજબ ભજન સંધ્યા જેને કહેવાય ગુજરાતીમાં, એવી મહેફિલે સીમા કવ્વાલીનો પ્રોગ્રામ હોય છે, સંદલ શરીફની રસ્મો હોય છે, નિયાઝ, લંગર લોકોને જમવામાં આપવામાં આવે છે અને તમામ મુરીદો માટે, ચાહક વર્ગ માટે, તમામ ભારત વર્ષના ભાઈઓ અને બહેનોની માટે દુઆ કરવામાં આવે છે અલ્લાહ પાસે. અને માલિક અલ્લાહ તાલા આવા અવલિયાએ કામિલીનના વસીલાથી દુઆઓને કબૂલ કરે છે. અમે અત્રે આ દરગાહના ગાદીપતિ તરીકે સેવા આપીએ છીએ અને સૌ લોકો માટે, ભારત વર્ષના તમામ નાગરિકો માટે, ભાઈઓ બહેનો માટે અમે દુઆ ગુજારીએ છીએ. આભાર આપો.